વિધાનસભાની કાર્યવાહીમાં ગુંજ્યો બોમ્બની ધમકીનો મુદ્દો। જીતુ વાઘાણી અમિત ચાવડાના કપડા પર કમેન્ટ કરતા ચર્ચા શરૂ થઈ। કાળા કપડા પર ટિપ્પણી બાદ શરૂ થઈ આ અંગેની ચર્ચા। ગુજરાત સક્ષમ છે, ગભરાતું નથી તેવું શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। મંત્રી હિંમત આપવાની જગ્યાએ ગૃહ છોડીને ગયા હતા। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, શું ચર્ચા થઈ? કારણ કે એકવાર ધમકી મળી અને ત્યારબાદ ફરી એકવાર કાર્યવાહી શરૂ કરાઈ। જી ચોક્કસ એવું કહી શકાય કે પ્રશ્નોત્તરી કાળ ચાલતો હતો અને અમિત ચાવડા બ્લેક શર્ટ કરીને આવ્યા હતા। ત્યારે પ્રશ્નકાળી કાળમાં જવાબ આપતી વખતે જીતુ વાઘાણીએ કોમેન્ટ કરી હતી કે પાકિસ્તાનનો વિરોધ કરવા માટે અમિત ચાવડા બ્લેક કપડાં પહેરીને આવ્યા છે। બોમ્બ જેવી ધમકી આપવામાં આવી છે, એટલે પાકિસ્તાનનો ઉલ્લેખ કરી અમિત ચાવડાના એમના બ્લેક શર્ટના વખાણ કર્યા હતા જીતુ વાઘાણીએ। એટલે ક્યાંક ને ક્યાંક ગૃહમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો અને ચર્ચામાં આવતાની સાથે જ સીધી રીતે અમિત ચાવડાએ પણ કોમેન્ટ કરી હતી કે જે પ્રકારે બોમ્બની વાત આવી, બધા ભાગાભાગ મંત્રીઓ ભાગતા હતા એવા દ્રશ્યો દેખવામાં આવ્યા હતા। ત્યારે શંકર ચૌધરીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ મંત્રીઓ ભાગ્યા ન હતા, ગુજરાત કોઈનાથી ગભરાતું નથી અને વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં મંત્રીઓ હાજર હતા અને જ્યારે અધ્યક્ષ મંત્રીઓને કહેવામાં આવ્યું કે તમે અહીંથી જાઓ, ત્યારે મંત્રીઓએ એવું કીધું હતું કે ના અધ્યક્ષ તમે પોતે જો ગૃહમાં હોય તો અમે પણ તમારી સાથે છે। એટલે ક્યાંક ને ક્યાંક મંત્રીઓ કોઈ ભાગ્યા છે એ પ્રકારની વાત ખોટી છે। ગુજરાત ક્યારેય કોઈનાથી ભાગે નહીં અને આ પ્રકારની ધમકીઓથી ગુજરાત ગભરાતું નથી, એ પ્રકારનો સંદેશો અને ટકોર અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી। જી હિતલ, આભાર માહિતી બદલ। ત્યારે આવી ટકોર પણ કરવામાં આવી હતી। બીજી તરફ અમિત ચાવડાએ જણાવ્યું કે મંત્રી હિંમત આપવાની જગ્યાએ ગૃહ છોડીને ગયા હતા। જો કે સવારથી જે ધમકી મળી ત્યારબાદ કાર્યવાહી શરૂ કરાઈ છે। કાંઈ અમે તો જોતા જ નથી કાંઈ। આ થ્રેડ આપવાવાળા છે, છીછોરાપન કરવાવાળા લોકો છે અને ધમકી આપનારા લોકો છે ને કે હવે એવું કામ કરે જ નહીં। આ હું તો માનતો જ નથી અને ઈશ્વરે જે દિવસે લખ્યો હશે મોત આવવાની છે એમાં કંઈ છે નહીં, પણ છતાં પણ હું માનું છું કે અમારા મુખ્યમંત્રી સાહેબ, હર્ષભાઈ, આ બધા છે ને આ સાયબર ક્રાઇમમાં કંઈ અને આ બધાને ખોદીને કાઢશે, જમીનમાં છે તોય કાઢશે અને પતોય નહીં લાગે એ માણાનો। કાંઈ બીવાવાળા આપણે થોડી છીએ ભાઈ, બીવરવા માંગતો હોય, આમ બીવાનું કાંઈ હોતું નથી।